કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે લોકો બધા મજામાં છો ને? આજે આપણે સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 5 એ ગણીશું. દાખલાની રકમ આપે છે ત્રિકોણની બાજુઓ 12/17/25 ના પ્રમાણમાં હોય અને એની પરિમિતિ 540 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. જો અહીંયા ગુણોત્તર આપેલો જે છે તમારા દાખલાની અંદર શું આપેલું જે છે આ ત્રિકોણની ત્રણેય બાજુઓનો ગુણોત્તર આપ્યો છે. કેવો આપ્યો છે? 12/17/25 આ તમારા દાખલાના ગુણોત્તર આપ્યો છે. એટલે તમે લોકો 12, 17 અને 25 સીધા મૂકી અને દાખલો ગણવાની ભૂલ કરશો નહીં. ધારવું પડે તમારે. તો કેવી રીતે દાખલો ગણાય? જ્યારે આપણે ત્રિકોણ એબીસી મેં દોરેલો જે છે, આ બાજુને તમે એ કહો, આ બાજુને તમે બી કહેશો, આ બાજુને તમારે શું કહેવાની છે? સી કહેવાની છે. તો તમારે લખશું આપણે કે ધારો કે ત્રિકોણની બાજુઓ આજે ત્રિકોણની બાજુઓ કઈ છે? AB બરાબર A, આ AB બરાબર A બરાબર આ જે પેલો ગુણોત્તર હોય જે છે એના માટે 12x ધારવાનું છે. હેલો. હવે એ જ રીતે બીજી કઈ બાજુ છે? BC બરાબર B બરાબર કેટલા? હવે આનો વારો છે આ 17x અને બીજું આપણે CA કયો કે AC કયો, ચાલો CA બરાબર C બરાબર કેટલા આવશે? આ 25x. અહીંયા જે ગુણોત્તર છે અહીંયા 12 ની પાસે x મૂકો, 12x 17x શું આવશે? 25x. ચાલો હવે તમારે ત્રિકોણની પરિમિતિ આપેલી છે એટલે આ જે ત્રણેય બાજુનો સરવાળો કરવાનો છે. જો a બરાબર, જો તમે સમજો, આ જો આ a બરાબર છે, આ જે સાઈડ આવી એને આપણે શું લખશું? અહીંયા આ 12x કરશું. આ જે બીજી જે સાઈડ જે છે એના માટે શું આવ્યું? આ 17x. અને આ સાઈડ c જે છે એની બરાબર શું આવ્યું? બરાબર 25x. આ a જે છે આ a બરાબર 12x, b બરાબર 17x, c બરાબર 25x. આ ત્રણેય બાજુનો સરવાળો તો 540 આપ્યો છે અને આ જે છે એ ત્રણેય બાજુઓ આમાં આપી છે. તો આપણે શું લખશું? એથી કરીને આપણે લખશું ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર આ બધાનો સરવાળો 12x 17x અને કેટલા? 25x. તમારી પરિમિતિ આપી દીધી છે. કેટલી આપીશ? 540 બરાબર આનું ટોટલ માં રહી. જો 5 5 ને 2 7 ને 14 ચોકડો વધી પડી 1 અને 2 ને 3 ને 2 5 આ 54x આવશે. આ ત્રણેયનો સરવાળો જે કર્યો તો કેટલો? 54x આવશે. હવે આ બેનો ગુણાકાર કરો. ગુણાકારમાં જે 54x ગુણાકારમાં છે એટલે 54 છે આના છેદમાં આવશે એટલે શું આવશે? 540 એના છેદમાં 54 બરાબર તમારે x આવે. છેદ ઉડાડી દો તો 10 બરાબર x. એટલે x ની કિંમત તમારે કેટલી મળી? x બરાબર તમારે 10 મળ્યા. એમ લખશું 10 બરાબર x. તેથી કરીને x બરાબર કેટલા લખશું? તમારે x ની કિંમત જે છે એ 10 મળી. હવે તમે x બરાબર 10 છે એ બધાની અંદર મૂકી દો અને બાજુનો શું માપ આવે એ આપણે જોઈએ. ચાલો હવે આપણે એવું કરશું, અહીંથી આપણે ગણીએ. હજી હવે આપણે આ લીધી. હવે આનો અર્ધ પરિમિતિ આપણે મેળવેલી. જો પરિમિતિ બરાબર 540, તેથી અર્ધ પરિમિતિ બરાબર, જો અર્ધ પરિમિતિ એટલે નામ જ એવું છે, અડધી પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે અડધી પરિમિતિ. જે પરિમિતિ આપી હોય એની અડધી એટલે 2 વડે ભાગો. અર્ધ પરિમિતિ બરાબર શું છે? પરિમિતિ એને 2 વડે ભાગો એટલે અડધી પરિમિતિ. પરિમિતિને 2 વડે ભાગો એટલે અર્ધ પરિમિતિ. તો પરિમિતિ કેટલી આપીશ?
540 ભાગ્યા 2 એટલે 27 દુ 54 270 અને અર્ધ પરિમિતિનું સૂત્ર s છે અર્ધ પરિમિતિ એટલે s એટલે s બરાબર કેટલા s બરાબર તમારે 270 સેન્ટીમીટર આવશે ચાલો એટલે આપણે હવે આ દાખલો આગળ ગણીએ જો હવે તમારે x બરાબર કેટલા છે 10 ચાલો તમારે લખવું હોય તો તમે લોકો વિડિયો પોઝ કરી લખી લ્યો અને હવે આપણે દાખલો આગળ ગણીએ ચાલો આને આટલું ભૂસી નાખીએ બરાબર છે આ હવે ધારો એ કાઢી નાખું છું આપણે આનો ઉપયોગ થાય જો એ લખો હવે આ તો a બરાબર છે બરાબર છે આને પણ મારે જરૂર નથી ચાલો આની જરૂર છે જો હવે x બરાબર કેટલા છું x બરાબર 10 લેતા હવે જ્યાં તમારે x છે ત્યાં આ સમીકરણમાં 10 લ્યો તો તેથી કરીને આપણે આગળ અહીંયા લખશું તો તેથી કરીને જો ab બરાબર a બરાબર 12x તો x બરાબર કેટલા 10 તેથી કરીને a બરાબર 12 ગુણ્યા 10 બરાબર 12 ગુણ્યા 10 બરાબર કેટલા થાય 120 આ 120 છે મને એમ કીધું ચાલો હવે bc બરાબર b બરાબર 17x x બરાબર તમારે કેટલા લેવાના 10 અહીં લખશું તેથી કરીને b બરાબર 17 ગુણ્યા 10 જો આ 17 આ x બરાબર 10 મૂકું અહીંયા x બરાબર આપણે 10 મૂક્યા તો 17 ગુણ્યા 10 બરાબર કેટલા 170 અને એ જ રીતે જો c બરાબર 25x તેથી કરીને c બરાબર 25 ગુણ્યા 10 બરાબર કેટલા આવશે 25 ગુણ્યા 10 એટલે 250 ખ્યાલ આવ્યો એટલે તમારી જે ખરેખર બાજુઓ જે છે કે એ આ જે છે 120 થાય જો તેથી કરીને લખશું તેથી કરીને a બરાબર 120 b બરાબર કેટલા 170 અને c બરાબર કેટલા આવશે 250 આ તમારા ત્રિકોણની બાજુઓ છે અથવા અહીંયા પણ આપણે લખેલી જે છે ફરીવાર લખી નથી ચાલો હવે આપણે હેરોનના સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધવાનું છે તો ચાલો હવે આપણે હેરોનના સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધીએ ચાલો આપણે શું લખશું અહીં લખશું હેરોનનું સૂત્ર કેનું ક્ષેત્રફળ શોધવા માટેનું હેરોનનું સૂત્ર ચાલો સૂત્ર તમારે ફરજિયાત લખવું પડે તો શું છે આ s કૌંસમાં s માઇનસ a s માઇનસ b અને કૌંસમાં s માઇનસ c અને આની ઉપર બધા ઉપર શું કરવાનું છે આપણે વર્ગમૂળ કરવાનું છે ચાલો હવે આપણે ગોતીએ ચાલો સૌથી પહેલા જે કઈ વિગત મૂકી જો s બરાબર 270 અને અહીંયા લખું s બરાબર કેટલા 270 ચાલો બરાબર જો s છે s બરાબર કેટલા અહીંયા તમે લખશો 270 કૌંસમાં s માઇનસ a s બરાબર 270 માઇનસ a બરાબર કેટલા 120 કૌંસમાં આ s બરાબર કેટલા 270 માઇનસ b બરાબર કેટલા 170 ફરીવાર s 270 માઇનસ c એટલે 250 ચાલો આની ઉપર શું કરવાનું તમારે વર્ગમૂળ દોરવાનું છે ચાલો હવે સાદુરૂપ દઈ તો 270 ના 270 કૌંસમાં આજે 270 માંથી 120 જાય તો 70 માંથી 20 જાય એટલે કેટલા 50 અને 2 માંથી 1 જાય એટલે 1 ચાલો આમાં તો સીધે સીધું 270 માંથી 170 માંથી 70 જાય તો 0 0 2 માંથી 1 જાય એટલે ટૂંકમાં આનું છે 100 આવશે 270 માંથી 170 જાય તો 100 રહે અને અહીંયા આમાં પણ સીધું છે 50 ને 20 70 એટલે અહીંયા આવશે 20 તો 270 માંથી 250 જાય એટલે 270 માંથી 50 જાય એટલે 20 2 2 એટલે 0 તો આનું સાદુરૂપ તમારે 20 આવશે ચાલો હવે આપણે
અહીંયા આપણે 270 આવ્યા. આનું સાદુરૂપ દો. 270 માંથી 120 જાય એટલે 150 રહેશે. 270 માંથી 100 જાય, 270 માંથી 170 જાય એટલે 100 રહે. 250 માંથી 270 માંથી 250 જાય એટલે 20 રહે છે. ચાલો હવે આપણે આનું સાદુરૂપ દઈએ. જો સાદુરૂપ કેવી રીતે દેવાય એ બરાબર જુઓ. હવે પેલા જો અહીંયા છે, અહીંયા 150 છે. જો આનું પેલા સાદુરૂપ દઉં. 150 એટલે 5 ગુણ્યા 30. 30 પંચા 150 થાય. આ તમને બધાને ખ્યાલ છે. આપણે પાછું કામ લીધા કે 5 અને 20 આ 100 થઈ જાય. હવે અહીંયા 30 આવ્યા તો 30 ને કઈ સંખ્યા સાથે ગુણો તો 270 થાય. તો આપણે અહીંયા 9 તેરી 27 કેટલા આવશે? 9 તેરી 27. એટલે આપણે એવું કરશું કે 90 9 તેરી 27 અને બીજા નંબરમાં 1 મિનિટ આના આપણે અવયવ પાડ નાખી જો એટલે તમને ખ્યાલ આવે. અહીં 30 આવે એટલે વાત પૂરી કરી દઈ. જો ત્રણે ગુણો તો કેટલા આવે? 90. 90 તેરી 270. ફરી વાર ત્રણે ગુણો તો 30 તેરી 90. અને આપણે 30 આવે પછી અવયવ પાડવા નથી. અહીં આપણે 30 લખી અવયવ પડે પણ આપણે પાડવા નથી કારણ કે 30 છે એટલે. ચાલો તો આના જે અવયવ 270 ના અવયવ લખો 3 ગુણ્યા 3 ગુણ્યા 30. જો ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 30. ચાલો ગણો 3 ગુણ્યા 3 એટલે 9. 9 ગુણ્યા 3 27. 1 મિનિટ લાગે એટલે 270. એટલે 270 બરાબર મેં અહીંયા લખ્યા. ખ્યાલો? અને આ કેવી રીતે એવું તમને સમજાયું છે. આ 150 એટલે 30 ગુણ્યા 5 એટલે 150 તમે સમજાઈ ગયો. આ 100 ના 100 આ જે 100 છે આ એને એમનેમ લખું છું અને 20 પણ હું એમનેમ લખું છું. ચાલો એટલે હવે લગભગ તમારે કઈક વ્યવસ્થિત થઈ જાય. ચાલો હવે આપણે ગુણાકાર કરીએ આગળ. તો જો આ બે વાર છે. જો 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ. એ જ રીતે આ 5 અથવા એક સ્ટેપ ભલે વધે તમને સમજી શકો. ચાલો હવે જો 3 ગુણ્યા 3 હજી અત્યારે આપણે 3 નો વર્ગ કરતા નથી. તમે સમજી શકો એટલે વધારે એક સ્ટેપ વધારે. ચાલો આ 3 ગુણ્યા 3 કર્યા સમજાઈ ગયું. ગુણ્યા આ 30 અને આ 30 એટલે બાજુ બાજુ લખું 30 ગુણ્યા 30 બરાબર છે. હવે આ 5 અને 20 નો ગુણાકાર. જો આ 5 ગુણ્યા 5 ગુણ્યા 20 ગુણ્યા 100. ચાલો બીજું કાંઈ નથી કર્યું. ક્રમ ફેરવાય છે. જો ફરી વાર આ 3 ગુણ્યા 3 લખ્યા, આ 30 ના 30 લખ્યા અને આ 30 છે. જો ફરી વાર 3 ગુણ્યા 3 અહીં લખ્યા, આ 30 છે મેં અહીંયા લખ્યા, આ 30 એની બાજુમાં લખ્યા, આ 5 અહીંયા લખ્યા અને 20 છે અહીંયા લખ્યા અને 100 ના 100 લખ્યા. ક્રમ આડાવડા કર્યા છે. બીજું કાંઈ કોઈ પ્રકારનો મેં ફેરફાર કર્યો નથી. ચાલો હવે આપણે આમ લખીએ 3 ગુણ્યા 3 એટલે 3 નો સ્ક્વેર, 30 ગુણ્યા 30 એટલે 30 નો સ્ક્વેર, 5 ગુણ્યા આનો ગુણાકાર તમને મોઢે જ છે 100 એટલે 100 ગુણ્યા 100 એટલે 100 નો સ્ક્વેર. ખ્યાલ આવ્યો? 20 ગુણ્યા 5 ગુણ્યા 20 એટલે 100 ને 100 ગુણ્યા 100 એટલે 100 નો સ્ક્વેર. આવી રીતે મેં લખ્યું છે. ચાલો આ તમારે આ વર્ગમૂળ જે છે. ચાલો હવે આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો જે સંખ્યા પર વર્ગ છે બધા નીકળી જાય. તો આપણે એમ લખશું તેથી કરીને 3 ગુણ્યા 30 ગુણ્યા 100 આનો ગુણાકાર. જો 3 ગુણ્યા 3 30 તેરી 90, 30 તેરી 90 અને પાછળ બે શૂન્ય લાગે 0 0 અને આપણે ક્ષેત્રફળ છે એટલે શું છે સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો આ તમારો એ જવાબ આવશે. અહીંયાથી અહીંયા તમારે સહેજ ગોઠવવું પડે. બીજું કઈ આ દાખલાની અંદર કાંઈ બીજું નવું નથી. અથવા તો તમારે આ બધાનો ગુણાકાર કરવો પડે. બધી સંખ્યાનો ગુણાકાર કરી નાખો અને એનું વર્ગમૂળ કાઢો એટલે તમારે તો પણ 9000 આવે. પણ આ બધું ગુણાકાર ને બધું કરવું થોડું અઘરું પડે. એટલા માટે આ ટૂંકી રીતે આપણે દાખલો કર્યો. કારણ કે વર્ગ કરી નાખવાનો બધાને એટલે માથે વર્ગમૂળ કરી નાખવું એટલે દાખલો સરળતાથી ગણી શકાય. ચાલો મેં ગણેલો દાખલો તમારા મિત્રોને શેર કરો. મારી ચેનલ મેં શ્રી જોશી દાદા ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવજો. ચાલો.